એટલે ભાઈ આપણી પાસે 100 રૂપિયા જ પડ્યા. પણ ગૌતમભાઈ મૂવીની ટિકિટ તો 200 રૂપિયાની આવે, પણ આપણી પાસે ખાલી 100 જ પડ્યા. પેલા ઓલા પણ પિયુષભાઈ બેઠા છે, હાલી એની પાસે હું 100 રૂપિયા લેતો. ઈ નહીં આપે, મોટા ભાઈ બહુ કંજૂસ છે. એટલે ગૌતમભાઈ હું આગળ એવી એક્ટિંગ કરું ને કે પિયુષભાઈ 100 રૂપિયા નહીં 200 રૂપિયા દે, એવી એક્ટિંગ કરું. પિયુષભાઈ મને 100 રૂપિયા આપો ને, 100 રૂપિયાની બહુ જરૂર છે, કાલ પ્રમદી પાછા આપી દે. જયેશભાઈ, હું મારા ઘરનો ખર્ચો એકલો ઉપાડું છું, મારે પાસે એટલા બધા પૈસા ન હોય, તમે બીજા બહુ પાસેથી પૈસા લઈ લ્યો. એટલે પિયુષભાઈ હું તારો નાનો ભાઈ છું, 100 રૂપિયા તો ગમે ત્યાંથી આવી જાય, પ્લીઝ મને 100 રૂપિયા આપી દે ને. હા કઈ વાંધો નહીં, આલા પાછા જલ્દી આપી દેજે. થેન્ક યુ મોટા ભાઈ. જયેશભાઈ ઊભો તો રે. હા પિયુષભાઈ તમારા ખાલી 100 રૂપિયા લીધા છે, કઈ તમારું નથી ઘર નામે કરી લીધું, દઈ તમારા 100 રૂપિયા. થોડુંક તો મોટું દિલ રાખ. પેલા તારા હાથમાં તો જો મેં તને 10 રૂપિયા આપ્યો, હોની નોટ નથી આપી. 10 રૂપિયા